નમસ્કાર મિત્રો, રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે મગની ખેતી બાબતની, મગની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ બાબતની આજે આપણે ચર્ચા કરશું। તો ગુજરાતની અંદર ગુજરાત રાજ્યની અંદર મગનું વાવેતર 1.5 થી 2.5 લાખ હેક્ટરમાં દર વર્ષે થાય છે। એનો વિશેષ આગળનો વિડીયો આપણે જોતા રહીશું। એ આપણા જીવનમાં બહુ અગત્યનું છે। કઠોળ વર્ગીય આપણે જેટલી દાળ વપરાય છે એ બહુ ખપત રહેલી છે અને મગની ખેતી માટેની આજ આપણે ચર્ચા કરતા હોય ત્યારે જમીનની તૈયારી કેવી, જાતની પસંદગી કેવી કરવી, ખાતર વ્યવસ્થાપન, દવાનું મેનેજમેન્ટ, આ બધું ક્યારે વાવેતર કરવું એની આજ બધી આપણે ચર્ચા કરશું। તો પહેલાં પ્રથમ જોઈએ તો જમીનની તૈયારી અને જમીન કેવી હોવી જોઈએ। તો જમીન ગોરાડુ, મધ્યમકાળી, સારા નિતારવાળી જમીનના પાકને વધારે અનુકૂળ રહેલી છે। એટલે આવી કોઈપણ આપણી જે 3 વેરાયટી 4 જમીનના જે પ્રકાર કીધા એમાંથી કોઈપણમાં આપણે વાવેતર કરી શકીએ છીએ। સાથે જાતની પસંદગી, મગની જાતની જો પસંદગીની વાત આવતી હોય તો ખરીફ ઋતુમાં એટલે કે આ ચાલુ સિઝનની અંદર જ્યારે ખરીફ ઋતુ એટલે કે ચોમાસાનું સિઝનમાં આપણે એનું વાવેતર કરવાનું હોય ત્યારે મગ ગુજરાત 4 અથવા તો કે ગુજરાત કે 851 નંબરની વેરાયટી જે આપણે ખરીફ ઋતુમાં આપણે એનો વાવેતર કરી શકીએ છીએ। હવે ગુજરાત મગ 4 છે એ વહેલી પાકતી જાત છે, એના 61 થી 70 દિવસમાં પાકી જાય છે અને વધુ ઉત્પાદકતા ધરાવતી પાછોતરા જો વરસાદ હોય તો સિંગો એની ફાટી નથી જતી। ટૂંકમાં પાછળથી જો વરસાદ વધારે પડતા રહી તો એની સિંગોને નુકસાન નથી થતું અને એમાં સાથે સાથે પંચરોગીઓ અને માઇક્રોફોમિનાટ બ્લાઇટ રોગો સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે, જે ચોમાસું અને ઉનાળો બંને ઋતુમાં આમ તો આ વેરાયટી છે એ સક્સેસફુલ છે। તો મિત્રો હવે આપણે જો વાત કરવાની હોય તો બિયારણનો બીજ દર, એમાં કેટલો આપણે બીજ દર અને એની માવજત બાબતની જો વાત કરવી તો ખરીફ ઋતુમાં બિયારણ 17.5 કિલો હેક્ટરે ગુજરાત મગ 4 નંબરની જે વેરાયટી છે એ 20 કિલો નું 17.5 કિલોનું વાવેતર કરવી છે। જ્યારે 851 નંબરની વેરાયટી વાવી હોય તો એનું વાવેતરમાં આપણે વજન એનું 20 કિલો દાણા જરૂર પડશે। આથી ખરીફ ઋતુમાં મગના બીજને પટ દેવો બહુ અગત્યનો છે। એને આપણે ઘણા બધા વિડીયો મૂકેલા છે, તો એમાં હું તમને સજેસ્ટ કરું છું સ્વાલ યુપીએલનું ઇમિવેક્સ। એક કિલો દાણાની અંદર 3 થી 4 ગ્રામનો પટ આનો દઈ દેવાનો વ્યવસ્થિત, 3 થી 4 ગ્રામનો પટ આને આપી દેવાનો। સાથે સાથે રાઇઝોબિયમ કલ્ચર જો નાખવું હોય તો એ પણ આમાં એડ કરી શકીએ છીએ। બીજને પટ આપ્યા પછી થોડીક વાર સુકવણી કરીને, જો રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપ્યો હોય તો થોડીક વાર સુકવણી કરીને મૂકી દેવું। વાવણીનો સમય જો વાત કરું તો ચોમાસું વાવણીનો સમય 15 જૂન પછી પ્રથમ વરસાદમાં આનું વાવેતર કરી શકીએ છીએ। વાવણીના અંતરની જો વાત કરું તો 2 સાસ વચ્ચે 45 સેન્ટીમીટર તથા 2 છોડ વચ્ચે 10 સેન્ટીમીટરની જગ્યા રાખવાની રહી છે। ટૂંકમાં મિત્રો રાસાયણિક ખાતરનું વ્યવસ્થાપન આ મગની અંદર બહુ જરૂરી છે, તો એના માટે હું ખાસ સજેસ્ટ કરું છું NPK મહધનનું 20-20-0-13, એટલે કે એની અંદર ત્રણેય વસ્તુ આવી જાય છે અને સાથે સલ્ફર પણ આમાં રોલ મોડલ છે, એટલે સલ્ફર પણ એડ કરી દેવું। દાખલા કે DAP વાપરતા હોય તો ફાડા સલ્ફર પણ નાખવું। બીજી થાય તો દાખલા કે કોઈ નર્મદા ફોસ વાપરવું હોય તો એ પણ વાપરી શકે, પણ 20-20-0-13 ધી બેસ્ટ મગના પાક માટે ઉત્તમ રહેલું છે। સાથે એમાં તમે ઝીંક પણ વાપરી શકો, દાખલા કે વીઘે 2 કિલો જેટલું ઝીંક એમાં એડ કરી શકો છો। તો મિત્રો ઘણા ખેડૂતો મગનું વાવેતર કર્યા પછી એમાં પાછળથી નાઇટ્રોજન આપે છે, એ જરૂર નથી, કારણ કે આની નાઇટ્રોજન પોતે જ બનાવે છે। નીચે એને જે મૂળમાં ગંડિકાઓ રહેલી હોય છે જે પોતે જ નાઇટ્રોજનને સ્થિર કરે છે। એટલે મારી એવા સૌ ખેડૂતને અપીલ છે કે તમે જે પાછળની ખર્ચો કરો છો એની કરતાં અત્યારે પાયાના ખાતરમાં તમારે આને દાખલા કે ફાડા સલ્ફર, ઝીંક એવી વસ્તુ આપી। તો મિત્રો આપણે હવે નિંદામણની વાત કરીશું। મગની અંદર નિંદામણ માટે પેન્ડીમિથિલિન જે આવે છે એને તમે ઉગી ગયા પછી, વાવેતર થઈ જાય પછી એને તમે ઉગ્યા પહેલાં
એને તમે પેન્ડિમિથિલિન એટલે કે બાસાલિનનો તમે નિંદામણ નાશકનો ઉપયોગ કરી શકો છો અને એ નિંદામણ ફર્સ્ટ ક્લાસ થઈ જશે. સાથે વાવણી બાદ 20 થી 40 દિવસે હાથ નિંદામણ કરવું પણ જરૂરી છે. કારણ કે તમે નિંદામણ નાશકનો વપરાશ નથી કરતા તો 20-40 દિવસે એને નિંદામણ કરવું પડે છે. અને એવા પણ ખેડૂતો છે જે બાસાલિનનો ઉપયોગ કરે છે, તો એવા ખેડૂતોએ ઉગી ગયા પહેલાં ટૂંકમાં આપણે વાવેતર કરવી અને બીજ સંકુરણ પહેલાં તમારે એને બાસાલિનનો વપરાશ કરવો. મિત્રો, પિયતની જો વાત કરવી તો ચોમાસામાં વરસાદ ખેંચાય અને જમીનમાં ભેજની ખેંચ જણાય તો ફૂલ અને સિંગ અવસ્થાએ ખાસ પિયત આપવાથી વધુ ઉત્પાદન મળે છે. એટલે કે વરસાદ ખેંચાય એટલે તરત પિયતની વ્યવસ્થા પણ કરવાની રહી છે. હવે મુખ્ય જીવાત અને તેનું નિયંત્રણ, મોલો, તતડિયા, સફેદ માખી, થ્રિપ્સ અને સિંગના સુસ્યાનું નિયંત્રણ. તો એવું માટે જે લોકો ઓર્ગેનિક મેટરથી કરવા માગે છે તો એમને બિવેરિયા બાસિયાના અને નીમ ઓઇલનો સ્પ્રે કરવો. સાથે જે લોકો કેમિકલથી કરવા માગે છે તો કેમિકલથી જો સામાન્ય હોય તો સ્પર્તો, આ રીતનું સ્પર્તો સ્વાલ યુપીએલનું આવે છે, એનો એકાદ ડોઝ કરી શકાય છે. સાથે જો એની કરતાં વધારે પડતો, દાખલા કે મોલોમસી, તતડિયા, સફેદ ફ્લાય વધારે પડતી હોય તો સ્વાલનું ઓક્ઝાલિસ કરીને જે દવા આવે છે એનો પણ સ્પ્રે કરી શકો છો. તો મિત્રો, આથી આપણે મોલો, તતડિયા અને થ્રિપ્સ અને જે મગના પાકને નુકસાન કરે છે એના માટેની વાત થઈ. તો મિત્રો, એની સાથે આપણે એક દેશી સિસ્ટમ પ્રમાણે યલો સ્ટીક આવે છે. એ યલો સ્ટીક આપણા જમીનની અંદર આપણે એના પાના આવે છે, એ જીવાત ચોંટી જાય છે, એ પણ આપણે લગાડી શકીએ છીએ. આ 2-3 સિસ્ટમમાં મેં તમને જે વાત કરી એમાંથી તમે કોઈ પણ ઉપયોગ આનો કરી શકો છો ને એના માટે મોલોમસી, તતડિયા, સફેદ માખીના નિયંત્રણ માટેની આ ઉપાય છો. સાથે સાથે એવી જ રીતે કાતરાનું નિયંત્રણ કરવું હોય, મગના વાવેતરમાં કાતરા પણ નુકસાન કરે છે, તો એના માટે હું સજેસ્ટ કરીશ, જો વધારે પડતું ઈયળ આવી જાય અથવા તો કાતરા આવી જાય અને ગંભીર નુકસાની કરાવે ત્યારે સિઝેન્ટાની, જે ભારતની નંબર 1 કંપની છે સિઝેન્ટા, એનું સિમોડિસ તમે એમાં ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, જો સામાન્ય ઈયળ ન હોય તો આ ભારે દવા ન લેવી, એની જગ્યાએ તમારે ઇફકોનું ઇમાબેન્કટીન જે આવે છે એ તમે પણ વાપરી શકો છો. અને માર્કેટમાં સસ્તામાં સસ્તો આ ઇફકો એમસીનો મળી રહે તમને, જેની બજાર વેલ્યુ MRP જો જોઈ દઈ તો તમને હું વાત કરું તો આની 250 ગ્રામના 680 રૂપિયા છે. 250 ગ્રામના 680 રૂપિયા છે અને 5 થી 7 ગ્રામ સુધી ખેડૂતો આને વાપરે છે. તો સામાન્ય ઈયળ જો દેખાતી હોય તો આ ઈગાઓ જે કરીને આવે છે એને આપણે વાપરી શકીએ છીએ. તો મિત્રો, આ લીલા સુસ્યા, તતડિયા, થ્રિપ્સ જે કહેવાય છે એ આ રીતની હોય છે ને એના માટે મેં તમને આ વાત કરી. સાથે સાથે જે કાતરા કહેવાય છે એ આ રીતના હોય છે અને એના માટે પણ આપણે નિયંત્રણ માટે ચર્ચા કરી. તો મિત્રો, આની સિવાય મગના પાકની અંદર મુખ્ય રોગ અને તેનું નિયંત્રણ જો વાત કરવી તો એન્થ્રોકાનોઝ એટલે કે કાલવણ કરીને આવે છે, જે ફૂગથી થતા રોગ અને છોડમાં જમીન ઉપરના દરેક ભાગમાં પાન, શીંગો, પણદળ ઉપર રોગની અસર જોવા મળે છે. તો એવા વખતે આપણે બિયારણને વાવતા પહેલાં જે મેં તમને વાત કરી કે આ ઇમિવેક્સનો પટ આપેલો હશે તો એનાથી આપણને ફાયદો થશે. મિત્રો, એની સિવાય મગની અંદર ફૂગ પણ આવે છે અને ફૂગ માટે આપણે 2-3 કંપનીની સારી દવા, એમાં હેક્ઝાકોનાઝોલ તમે વાપરી શકો છો અથવા તો બીજી કોઈ પણ ફૂગનાશકનો પણ તમે સ્પ્રે કરી શકો છો. મિત્રો, એની સિવાય એક ખાસ અગત્યનું મગના પાકની અંદર રહેલું છે જીવાણુથી થતા ટપકા. મિત્રો, આ જીવાણુથી થતા ટપકા અને આ રિંગ એક પ્રકારના જીવાણુથી થાય છે અને રોગની શરૂઆતમાં પાન ઉપર ગોળ અથવા અનિયમિત આકારના ટપકા થાય છે, જે પાછળથી રતાશ પડતા રંગના બને છે, એટલે પાછળથી લાલ બને છે. ટપકા પાનની બંને તરફ ઉપસી આવેલા દેખાય છે, લાલ રંગના. આગળ આપણે જેમ જોયું તેમ પર્ણદંડ, ડાળી તેમજ થડ ઉપર પણ આવા ટપકા ઘણી વખત લાંબી પટ્ટીના રૂપમાં આપણને જોવા મળે છે. હવે આનું નિયંત્રણ કઈ રીતે કરવું? તો આ રોગના નિયંત્રણ માટે રોગ મુક્ત બિયારણની પસંદગી કરવી.
ઘણીવાર બિયારણની અંદર જ રોગ હોય તો આ આવવાની સંભાવના રહેલી છે, પણ એ આપણા હાથની વાત નથી. તથા રોગ જણાય કે તરત જ સ્ટ્રેપ્લાસાઇક્લિન, આ જે કેસાઇક્લિન આવે છે આ રીતની પાઉસ, એને તમે દવા 2 ગ્રામ પ્રતિ 10 લીટર એટલે કે 3 થી 4 ગ્રામ જેટલું પંપમાં 15 લીટર પાણીમાં આવું દેખાય એટલે તરત આ રીતનો સ્પ્રે આ પાઉસનો કરી નાખવો હોય, જેનાથી સરસ રીતે કંટ્રોલ થાય છે. એ કંપનીની જો વાત કરું તો કર્ણાટક એન્ટીબાયોટિક ફાર્માસ્યુટિકલ લિમિટેડ, જે ગવર્મેન્ટ ઓફ કર્ણાટકની છે અને બહુ સરસ છે. ટૂંકમાં આ રીતનો પાઉસ માર્કેટમાં મળી જ રહે તમને, અને એનો આપણે 2 થી 3 ગ્રામ એટલે કે 10 લીટરના માપ પ્રમાણે જોઈએ તો 3 થી 4 ગ્રામ સુધી પણ આને આપણે વાપરી શકીએ છીએ. એટલે કે આ જે 6 ગ્રામનું છે તો આમાં તમે 2 પંપ કરી શકો અથવા તો 3 પંપ પણ કરી શકો છો. મિત્રો, આની સિવાય પંચરગ્યો પણ આવે છે, જે આ રોગ વિષાણુથી ફેલાય છે. પાન ઉપર પીળા રંગના અનિયમિત આકારના છૂટા છવાયા ટપકા જોવા મળે છે, જે પાછળથી મોટા થઈ જાય છે અને અસર પામેલા છોડમાં ખૂબ જ ઓછા સમયે બેસે છે તથા શીંગો અને દાણાનું કદ નાનું રહી જાય છે. આ રોગને કારણે 80 થી 100% સુધીનું નુકસાન થઈ શકે છે. આ રોગનો ફેલાવો સફેદ માખીથી થતો હોવાથી કીટકનો ઉપદ્રવ રોગની વૃદ્ધિમાં મદદ કરે છે. આ રોગના નિયંત્રણ માટે રોગથી અસર પામેલ છોડને વહેલી તકે ઉપાડીને નાશ કરવા. આવા કોઈ રોગ પીળા પંચરંગીઓ જો દેખાય તો આને બને તો એને બિલકુલ કાઢી નાખવો. રોગમુક્ત વિસ્તારમાંથી બિયારણની પસંદગી કરવીની, જેથી બીજ મારફત ફેલાતા વિષાણુથી આ રોગને અટકાવી શકાય. બને ત્યાં સુધી કંપનીના બિયારણ લેવા એટલે આ પ્રશ્ન ન આવે. ઘરઘરાવ જો હોય તો આ પ્રશ્ન વધારે રહેલો છે. સાથે જો તમને આની અંદર આને રોકવા માટે ડાયમિથિયોટ 10 મિલી, ટ્રાઇઝોફોસ 20 મિલી, કોઈપણ એક કીટનાશક 10 લીટર પાણીની આજે 10 મિલી અને 20 મિલી જે કીધું છે એ 10 લીટર પાણીમાં ભેળવીને વારાફરતી છંટકાવ કરવાથી સફેદ માખીનું અસરકારક નિયંત્રણ મળે છે. બીજું તમને વાત કરી દઉં તો 851 નંબરની વેરાયટી છે, એ આ રોગ સામે પ્રતિકારક જાત છે, એટલે એ પસંદ કરવી. મિત્રો, આની સિવાય એક ભૂકીસારાનો રોગ પણ આવે છે. તો મિત્રો, ભૂકીસારો આ રીતનો તમને જે આ વિડીયોમાં દેખાય છે એ રીતનો હોય છે, અને આ રોગ પાકની ગમે તે અવસ્થાએ આવી શકે છે, પરંતુ ફૂલ બેસવાની અવસ્થાએ રોગની તીવ્રતા વધુ જોવા મળે છે. એટલે કે ફૂલ બેસે ને ત્યારે આ રીતનું ભૂકીસારો આવી જાય છે, જે બહુ મોટું નુકસાન કરે છે. આ રોગ પાન ઉપર સફેદ પાવડર જેવો ધાબા પડે છે અને ત્યારબાદ પર્ણદંડ, શીંગો અને થડ ઉપર ફેલાય છે. પાન સુકાઈ જાય અને ખરી પડે છે. અતિ તીવ્ર રૂપમાં રોગ હોય તો આખો છોડ સુકાઈ જાય છે. તો મિત્રો, આ ભૂકીસારો આપણે સફેદ પ્રકારનો પાન ઉપર જોયો. એના રોગ નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર 0.15% અથવા હેક્ઝાકોનાઝોલ એ પણ આમાં આપણે છંટકાવ કરી શકીએ છીએ, અને દર 15 દિવસના અંતરે આનો છંટકાવ કરવો જરૂરી છે. તો મિત્રો, આ સાથે જો મગની ખેતી એ તકવાદી ખેતી, નફાકારક ખેતી રહેલી છે. આવનાર સમયની અંદર કઠોળની ખાસ જરૂરિયાત ઊભી થશે, તો એવા ખેડૂતોએ ખાસ આનું વાવેતર કરવું, અને ભાવ અને બજાર પણ આના મળી રહેશે. કાપણી અને થ્રેસિંગ બીજ સંગ્રહની જો વાત કરું તો 80% શીંગો પાકી જાય પછી જ આની કાપણી કરવી. સરેરાશ ઉત્પાદનની જો વાત કરું તો 800 થી 1000 કિલોગ્રામ હેક્ટરે આનું ઉત્પાદન રહેલું છે. મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે આ કઠોળ વર્ગીય પાક છે. જ્યારે ખેડૂતો જુદા જુદા દાખલા તરીકે મગફળીનો બેલ્ટ હોય તો નકરું મગફળીનું વાવેતર થતું હોય, અથવા ડુંગળીનું વાવેતર થતું હોય ત્યારે ફક્ત ડુંગળીનું વાવેતર થતું હોય, તો એની જગ્યાએ આવી રીતે વિરુદ્ધ સાઈડનું વાવેતર જ્યારે આપણે કરવી, ત્યારે માંગ અને ડિમાન્ડની જે વાત છે એ બજારની વેલ્યુ સમૂહ આપણે દાખલા કે જ્યારે મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું હોય ત્યારે મગફળીના ભાવ દબાવવાની પૂરી શક્યતા રહેલી છે. તો એની જગ્યાએ આપણે કઠોળ વર્ગીય પાક આપણે પસંદ કર્યા હોય, તુવેર હોય, મગ હોય, અડદ હોય, તો આનો બજાર ભાવ પણ સારો મળી રહે એવી મને આશા સાથે રાજેશ વોરા. આભાર, ધન્યવાદ.